નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 પાઠ 14 વિવિધતામાં એકતા એના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબની ચર્ચા કરીશું. પ્રશ્ન 1. નીચે આપેલા દરેક પ્રશ્નના માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. પેટા પ્રશ્ન 1. નીચે પૈકી કઈ જોડ સાચી છે? જવાબ ડી. ઇસ્લામ મોહરમ. 2. તમે ફરવા માટે ગયા છો અને ત્યાં તમને સ્થાનિક કથકલી નામનું લોકનૃત્ય જોવા મળે છે, તો તમે કયા રાજ્યમાં ફરવા ગયા હશો? જવાબ ડી. આંધ્રપ્રદેશ. 3. દિવાળી હિન્દુ તો નાતાલ? જવાબ ડી. ખ્રિસ્તી. 4. નીચે પૈકી રાજ્ય અને તેના લોકનૃત્યની કઈ જોડ સાચી નથી? જવાબ ડી. ભરતનાટ્યમ ઓડિશા. 5. નીચે આપેલ રાજ્ય અને ભાષાની કઈ જોડ સાચી છે? જવાબ એ. મહારાષ્ટ્ર મરાઠી. 6. છોકરા છોકરી અંગેના ભેદભાવ અંગે કયું વિધાન યોગ્ય નથી? તો જવાબ બી. વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓનું અલ્પ પ્રમાણ ભેદભાવ સ્પષ્ટ કરે છે. 7. નીચે આપેલા વિધાનો તપાસો. વિધાન 1. ભારતનું રાષ્ટ્રગાન જનગણ મન છે અને વિધાન 2. ભારતનું રાષ્ટ્રગીત વંદે માતરમ છે. તો જવાબ સી. વિધાન 1 અને 2 બંને સાચા છે. 8. મહારાષ્ટ્ર રાજ્યના લોકો કઈ ભાષા સૌથી વધુ બોલે છે? જવાબ સી. મરાઠી. 9. જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે રાષ્ટ્રીય એકતા સ્વીકારવી જ પડશે. આ વાક્ય કોના દ્વારા બોલાયું હતું? જવાબ ડી. ડૉક્ટર રાધાકૃષ્ણ. 10. ગુજરાત રાજ્ય સાથે સંકળાયેલ સાચા વિધાનો ઓળખો. તો વિધાન 1. ગુજરાત રાજ્યની માતૃભાષા ગુજરાતી છે. 2. ગુજરાત એ ભારતની પશ્ચિમમાં આવેલું છે. 3. ગુજરાતનું ભાંગડા નૃત્ય જાણીતું છે. અને 4. ગુજરાત રાજ્યમાં 30 જિલ્લા છે. તો જવાબ બી. માત્ર 1 અને 2 જ સાચા. પ્રશ્ન 2. નીચેની ખાલી જગ્યા પૂરો. 1. ઓણમનો તહેવાર ખાલી જગ્યા રાજ્યમાં ઉજવાય છે. જવાબ કેરળ. 2. અસમ રાજ્યનું ખાલી જગ્યા નૃત્ય ખૂબ જ જાણીતું છે. જવાબ બિહુ. 3. ભારત દેશની રાષ્ટ્રભાષા ખાલી જગ્યા છે. જવાબ હિન્દી. 4. વિવિધતામાં એકતા એ ખાલી જગ્યા સંસ્કૃતિનું મહત્વપૂર્ણ લક્ષણ છે. જવાબ ભારતીય. 5. ભારતે ખાલી જગ્યાની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. જવાબ વસુધૈવ કુટુંબકમ. પ્રશ્ન 3. અ વિભાગની વિગતોને બ વિભાગની વિગતો સાથે બંધ બેસતા જોડકા જોડો. વિભાગ અ અને વિભાગ બ ની અંદર વિભાગ અ ની અંદર તહેવારોના નામ છે, જ્યારે વિભાગ બ ની અંદર જે તે ધર્મના નામ છે. તો પ્રશ્ન 1. પતેતી. જવાબ આવશે ડી. પારસી. 2. વૈશાખી. જવાબ સી. શીખ. 3. નાતાલ. જવાબ ઈ. ખ્રિસ્તી. 4. શિવરાત્રિ. જવાબ એ. હિન્દુ. 5. બકરી ઈદ. જવાબ બી. મુસ્લિમ. પ્રશ્ન નંબર 4. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 1. કથક નૃત્ય કેરળ રાજ્યનું છે. જવાબ ખોટું, કારણ કે કથક નૃત્ય છે એ ઉત્તર પ્રદેશ રાજ્યનું છે. 2. આંધ્રપ્રદેશમાં તેલુગુ ભાષા વધુ બોલાય છે. સાચું. 3. વૈશાખીનો તહેવાર બૌદ્ધ ધર્મના લોકો ઉજવે છે. તો ખોટું, કારણ કે વૈશાખીનો તહેવાર છે એ શીખ ધર્મના લોકો ઉજવે છે. 4. ભારતમાં મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારનો કાયદો અમલમાં મુકાયો છે. જવાબ સાચો. 5. ચૂંટણીમાં કેટલીક બેઠકો અનામત રાખવામાં આવે છે. તો જવાબ સાચો. પ્રશ્ન 5. નીચે આપેલા પ્રશ્નોના જવાબ 1-2 વાક્યમાં આપો. પહેલો પ્રશ્ન, રાષ્ટ્રીય એકતા એટલે શું? તો જુદા જુદા ધર્મ
ભાષાઓ તથા જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ, સન્માન, દેશ માટે ત્યાગની ભાવના તથા તાદાત્મ્યની લાગણીઓ એક સમાન ભાવે અનુભવે તેને રાષ્ટ્રીય એકતા કહે છે. 2. તમિલનાડુ રાજ્યમાં કયું નૃત્ય જોવા મળે છે? તમિલનાડુ રાજ્યમાં ભરતનાટ્યમ નૃત્ય જોવા મળે છે. 3. આપણો દેશ કઈ ભૌગોલિક બાબતોના કારણે વિવિધતાવાળો દેશ બન્યો છે? તો આપણો દેશ સ્થળની આબોહવા, ભૂપૃષ્ઠ, ખેતી, જંગલો વગેરે જેવી ભૌગોલિક બાબતોને કારણે વિવિધતાવાળો બન્યો છે. 4. ભારતીય લોકોમાં કઈ કઈ વિવિધતા જોવા મળે છે? ભારતીય લોકોમાં પોશાક, ખોરાક, રહેઠાણ, ધર્મ, ભાષા, રીતરિવાજ, તહેવારો વગેરે બાબતોમાં વિવિધતા જોવા મળે છે. 5. પર્યુષણ તહેવાર કયા ધર્મ સાથે સંકળાયેલો છે? તો પર્યુષણનો તહેવાર જૈન ધર્મ સાથે સંકળાયેલો છે. તો પ્રશ્ન 6. નીચે આપેલા પ્રશ્નોના જવાબ 2-3 વાક્યમાં આપો. 1. ભારતમાં બોલાતી ભાષાઓ જણાવો. ભારતમાં હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, બંગાળી, મરાઠી, પંજાબી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઉડિયા, કોંકણી વગેરે ભાષાઓ બંધારણ માન્ય ભાષાઓ છે જે ભારતમાં અલગ અલગ રાજ્યમાં બોલવામાં આવે છે. 2. ભારતમાં કયા કયા તહેવારો ઉજવવામાં આવે છે? તો ભારતમાં દિવાળી, મકર સંક્રાંતિ, હોળી, દશેરા, શિવરાત્રિ, ગણેશ ચતુર્થી, ઈદ, નાતાલ, અષાઢી બીજ, મહોરમ, બુદ્ધ જયંતિ, મહાવીર જયંતિ, ઓણમ, પતેતી, વૈશાખી વગેરે તહેવારો ઉજવવામાં આવે છે. 3. તમારા ગામ, શહેરમાં કયા કયા ધર્મના લોકો વસવાટ કરે છે? અમારા ગામમાં હિન્દુ, મુસલમાન, બૌદ્ધ, જૈન એટલે કે સિંધી જેવા લોકો વસવાટ કરે છે. દરેક વિદ્યાર્થીઓએ આ જે પ્રશ્ન છે કે તમારા ગામ કે શહેરમાં કયા કયા ધર્મના લોકો વસવાટ કરે છે, તો એ પ્રશ્નનો જવાબ પોતાના ગામમાં રહેતા અલગ અલગ ધર્મના લોકોને ઉદ્દેશીને અલગ અલગ લખવો. 4. સમાજમાં સમાનતા લાવવા કેવા કાયદાઓ ઘડવામાં આવેલા છે? સમાજમાં સમાનતા લાવવા મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારનો કાયદો, ચોક્કસ જ્ઞાતિના લોકો માટે ગ્રામ પંચાયતથી સંસદ સુધીની ચૂંટણીમાં કેટલીક બેઠકો અનામત, નોકરીમાં અનામત તેમજ આર્થિક સહાયકની યોજનાઓ અમલમાં છે. 5. છોકરીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોય તો તે કયા કયા કુરિવાજોનો ભોગ બની શકે? છોકરીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોય તો તે બાળ લગ્ન, પડદા પ્રથા, દહેજ પ્રથા તથા અન્ય કુરિવાજોનો ભોગ બની શકે. પ્રશ્ન 7. ટૂંકનોંધ લખો. પહેલી ટૂંકનોંધ છે કે બિનસાંપ્રદાયિકતા. જવાબ: ભારત એ બિનસાંપ્રદાયિક દેશ છે અને બિનસાંપ્રદાયિક એટલે દેશનું શાસન કોઈ સંપ્રદાય કે ધર્મની માન્યતાને આધારે ન ચાલે, સંપ્રદાયના આધારે એક કે બીજા નાગરિક વચ્ચે ભેદભાવ કે પક્ષપાત રાખતું ન હોય, દરેક નાગરિકને ધર્મ કે સંપ્રદાય સંબંધી કેટલીક સ્વતંત્રતાઓની ખાતરી આપણા બંધારણમાં આપવામાં આવી છે. તેના આધારે નાગરિકને પોતપોતાનો ધર્મ પાળવાની, માન્યતા ધરાવવાની અને તેનો પ્રચાર પ્રસાર કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. 2. વિવિધતામાં એકતા. આપણા દેશની પ્રજા પોશાક, ખોરાક, રહેઠાણ, ધર્મ, ભાષા, રીતરિવાજ, તહેવારો વગેરે અનેક બાબતોમાં એકબીજાથી ભિન્ન છે, છતાં દેશવાસીઓમાં ભાવાત્મક એકતા જોવા મળે છે. વિવિધતામાં એકતા એ આપણી સંસ્કૃતિની આગવી વિશિષ્ટતા છે અને રાષ્ટ્રની એકતાથી રાષ્ટ્રનો આર્થિક, સામાજિક, ઔદ્યોગિક વગેરે ક્ષેત્રોમાં વિકાસ થાય છે અને વિવિધતાઓની વચ્ચે પણ લોકો શાંતિ, સલામતી અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. તેથી જ ડૉક્ટર રાધાકૃષ્ણને કહ્યું છે કે જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા
સ્વીકારવી જ પડશે. તેથી જ વિવિધતામાં એકતા એ આપણા દેશની વિશેષતા છે. 3. વસુધૈવ કુટુંબકમ. ભારતે વસુધૈવ કુટુંબકમ એટલે કે સમગ્ર વિશ્વ એક કુટુંબ છે ની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. ભારતે ધાર્મિક સહિષ્ણુતા અને સર્વધર્મ સમભાવનો પ્રચાર વિશ્વમાં કર્યો છે. ભારત બિનસાંપ્રદાયિક દેશ છે અને ધર્મમાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું મહત્વપૂર્ણ લક્ષણ છે. આપણા દેશમાં ધર્મો, સંપ્રદાયો, જ્ઞાતિઓ, ભાષાઓ અને ઉત્સવોનું સંમિશ્રણ જોવા મળે છે. ભારતના લોકો સહ અસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે. ભારતીય પ્રજાએ આપણી વિવિધતાનું સંવર્ધન અને જતન કર્યું છે, જે અદ્વિતીય છે. પ્રશ્ન 8. નીચે આપેલ પ્રવૃત્તિ આપણા માતા પિતા અને મિત્રની મદદથી પૂર્ણ કરો. તો એમાં એક ટેબલ આપેલું છે કે જેની અંદર ધર્મનું નામ, ધર્મના સ્થાપક, ધર્મ ગ્રંથનું નામ અને ધર્મસ્થાન એ આપણે જે જગ્યાએ બોક્સ ખાલી હોય તેની અંદર વિગતો ભરવાની છે. તો ધર્મનું નામ કે જેની અંદર હિન્દુ, તો ધર્મના સ્થાપક તરીકે સનાતન, ધર્મગ્રંથનું નામ શ્રીમદ ભગવદ્ ગીતા અને ધર્મસ્થાનને આપણે મંદિર તરીકે ઓળખીએ છીએ. તો ઇસ્લામ, ધર્મના સ્થાપક હઝરત મોહમ્મદ પયગંબર, ધર્મગ્રંથનું નામ કુરાન અને ધર્મસ્થળ મસ્જિદ. જૈન, તો ધર્મના સ્થાપક મહાવીર સ્વામી, ધર્મગ્રંથનું નામ આગમ ગ્રંથો અને ધર્મસ્થાન દેરાસર. બૌદ્ધ, ધર્મના સ્થાપક ગૌતમ બુદ્ધ, ધર્મગ્રંથનું નામ ત્રિપિટક અને ધર્મસ્થાન છે એને મઠ તરીકે ઓળખવામાં આવે છે. શીખ, તો એના સ્થાપક છે ગુરુ નાનક, ધર્મગ્રંથનું નામ છે ગુરુ ગ્રંથ સાહિબ અને ધર્મસ્થાન ગુરુદ્વારા. ખ્રિસ્તી, એના સ્થાપક ઈસુ, ધર્મગ્રંથ બાઇબલ અને ધર્મસ્થાન ચર્ચ. પારસી, તો ગુરુ અશો ઝરથુષ્ટ, એના ધર્મગ્રંથનું નામ છે અવેસ્તા અને ધર્મસ્થળને અગિયારી તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પાઠ 14 વિવિધતામાં એકતા એના દરેક પ્રશ્નો અને પેટા પ્રશ્નોના જવાબની ચર્ચા કરી. હવે પછી ફરી પાછા આપણે નવા પાઠ અને સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન સાથે ફરી પાછા આપણે મળીશું. ત્યાં સુધી તમે આ વિડીયોના માધ્યમથી તમે પરીક્ષાની તૈયારી કરી શકો.